તાલુકા વિકાસ અધિકારી અને સંજેલી પંચાયત પોતાની મનમાની કરી વેપારી મંડળને હેરાન કરતા હાઈકોર્ટનો ખખડાવ્યો છે દ્વાર। સંજેલીનગરમાં ગૌચર અને પડતર જમીનના દબાણો દૂર કરવાના બદલે ગામ તળના સ્થાનિક વેપારીઓને હેરાન કરતા વેપારી મંડળે બાયો ચડાવી। સંજેલી પંચાયત દ્વારા 2 જૂને દબાણ દૂર કરવાની આખી નોટિસ ફટકારતા દોડધામ સંજેલીનગરના 27 જેટલા વેપારીએ હાઈકોર્ટનો ખખડાવ્યો દ્વાર। પંચાયતની ગામતળ જમીન પર દબાણો ખુલ્લા કરવા આખરી નોટિસ। વેપારીઓની માંગ ગૌચર અને પડતર દબાણ દૂર કરો, પહેલા પછી અમારા કેબીનો સ્વખર્ચે અમે દૂર કરી દેશું તેમ વેપારીઓની માંગ। સંજેલીનગરના 27 જેટલા વેપારીઓ હાઈકોર્ટનો દ્વાર ખખડાવ્યો। સંજેલી ગ્રામ પંચાયતની ગામતળમાં આવેલી દુકાનો દૂર કરવા માટેની નોટિસ આપતા દબાણકારોએ પંચાયતે આપેલ આધાર પુરાવા લઈ હાઈકોર્ટનો દ્વાર ખખડાવવામાં આવ્યો અને તેની નોટિસ તાલુકા જિલ્લાની ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવી હોવાનું માહિતી મળી। જે સંજેલી ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી છે, શું કહેશો? મારું એવું કહેવું છે, હું સંજેલી વેપારી એસોસિએશનનો પ્રમુખ છું, ડિમ્પલભાઈ દેસાઈ, અને એવું કહેવું છે કે સંજેલી પંચાયતે જે નોટિસ આપી છે ને એ બિલકુલ ગેરકાયદેસર છે। અને બીજું કે મુખ્યમંત્રીને જે રજૂઆત થઈ હતી એ ગામતળ અને ગૌચર અને સંજેલી મેઇન બજારમાં વધારો કોઈ દબાણ હોય એને તોડવાની, પાકા દબાણ, નહીં કે વેપારીઓને। પણ અમે ટીડીઓ સાહેબને રજૂઆત કરી, સરપંચને રજૂઆત કરી, પણ ટીડીઓ સાહેબનું એટલું બધું મનસ્વી વર્તન હતું કે એમને અમે સમજાવ્યું કે સાહેબ તમે દબાણ તોડો એનો વાંધો નથી, પણ વેપારીઓને ખાલી કનડગત ન કરો। તો એ ટીડીઓ સાહેબ માનતા નથી ને અમે કાલે એમની જોડે ગયા હતા હાઈકોર્ટની રીટ લઈ કે અમે હાઈકોર્ટમાં રીટ કરી છે સાહેબ। તો હું કોઈ હાઈકોર્ટ દેખું નહીં, વધારે તમારે 2 તારીખ કાં તો પછી 3 તારીખે તો હું તોડી જ નાખીશ। મારા ઉપર એમ કે કોઈ, મેં કીધું પંચાયત મંત્રીનો ફોન આવશે કે આ કોઈનું હું ચલાવવું નહીં, પણ હું તોડી નાખીશ એમ। એટલું બધું અમારા ઉપર પ્રેશર છે। અને બીજા વેપારીઓ માનસિક રીતે એટલા બધા નાસીપાસ થઈ ગયા છે, કોઈ વેપારી કશું કરી જ બેસશે ને તો બધો જ એનો એ ટીડીઓ સાહેબ ઉપર જ જશે। શું નામ છે આપનું? ડિમ્પલભાઈ દેસાઈ। સંજેલી ગ્રામ પંચાયતમાં જી સંજેલી ગ્રામ પંચાયત દ્વારા નોટિસો આપવામાં આવેલી છે ઠરાવ કર્યા બાદ, પણ શું કહેશો આપ? હવે તમને કાયદેસર ઠરાવ આપેલો તો છે જ, અને અમે 20-25 વર્ષથી ધંધો કરીએ છીએ, પંચાયતમાં ભાડું બી આપીએ છીએ, અને સરકારશ્રી દ્વારા જેવો પરિપત્ર કરવામાં આવ્યો કે ગામના ગૌચરો તથા એ દૂર કરવા, એની જગ્યાએ ઓનલી ફોર અમને આ લોકો નોટિસો બજવીને કે તમે બિનકાયદેસર તમારું ગામતળમાં દબાણ કરેલ છે, હકીકતમાં અમારું બિનકાયદેસર છે નહીં, અમને ઠરાવ કરીને આપવામાં આવેલ છે। અને હકીકતમાં જે આ પાકા જે બાંધકામને જે ગૌચરો જે દૂર કરતા હોય તો પછી અમે અમારી રીતે સ્વ ખર્ચે દૂર કરી લઈએ, પણ અમને ખોટી રીતે બિનઅધિકૃત ગણવામાં આવેલ છે અને કાયદેસર છે જ નહીં, એવી અમારી રજૂઆત છે। અને જે આ પાકા દબાણો પંચાયત દ્વારા દૂર કરવામાં આવે, અને ટીડીઓ સાહેબને વિનંતી છે ખોટી રીતે અમને માનસિક ત્રાસ ના આપે। આ અમારા ધંધો કરીએ છીએ એમનો અમારો એવો આ મુદ્દો છે। શું નામ છે આપનું? મારું ઉત્તમ કુમાર શશિકાંત મહિડા। સંજેલી ગ્રામ પંચાયતમાં દબાણ દૂર કરવા માટે આખરી નોટિસ આપવામાં આવી છે, શું કહેશો આપ? હવે સાહેબ આખરી નોટિસ એ લોકોએ અમને આપી, બરાબર। આજે 2005થી મારી દુકાન ચાલુ છે, વચ્ચે 2018માં એમને તોડી નાખી, પછી પાછી અમને 2021માં પાછો ઠરાવ કરીને અમને દુકાન આપી। હવે અમે આજે દુકાન ચાલુ જ છે અમારી, અમે ભાડું પણ ભરી રહ્યા છીએ। આજે નવા સરપંચ આવીને 811 રૂપિયા અમારું ભાડું નક્કી કર્યું, અમે આજે 2021થી 811 રૂપિયા ભાડું પણ ભરી રહ્યા છીએ માસિક। તો પણ આજે પાછી અમને ચાર નોટિસ આપી અને અમારી દુકાન ગેરકાયદેસર છે એમ કરીને દબાણ દૂર કરવામાં। શું પંચાયત દ્વારા કોઈ ઠરાવ કરી આપવામાં આવ્યો હતો ખરો આપને? ઠરાવ અમને હાલમાં પણ નવા સરપંચનો કરી આપ્યો છે, આગળ 2003નો પણ અમારી કને ઠરાવ છે, એની અંદર 2021માં પણ અમને ઠરાવ કરી આપ્યો, અને હમણાં પાછો 2000 ને એમાંય પાછો હમણાં નવો પણ એને ઠરાવ કર્યો, અને તદુપરાંત 5000 રૂપિયા અમારી પાસેથી લોકફાળો પણ એ લોકોએ લીધો। અને કેટલા લોકોને દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે? ઓછામાં ઓછા 200 જણને આપેલી છે, નાના મોટા કેબિનો વાળાને। શું લાગી રહ્યું છે, સંજીવની ગ્રામ પંચાયતમાં અન્ય કોઈ દબાણ હોય? અન્ય દબાણો તો આજે મારા ખ્યાલથી 50 નંબરોમાં દબાણ હશે, એમાં 7 જ નંબરમાં સરકારી મિલકતો બનેલી છે, બાકી તો બીજા
55 જેટલા તો તમારે દબાણમાં જ છે, આખા સર્વે નંબરો. ગૌચરો પણ દબાણમાં છે. એ આ લોકો નથી તોડવું, બસ કેબિનો જ તોડવા છે આ લોકો. અને જે બસ સ્ટેશનના એરિયામાં એટલું કોઈ દબાણ છે નહીં, રોડ ખુલ્લા જ છે, પણ જે પાકી દુકાનો બનેલી છે ત્યાં આગળ દબાણ છે એ લોકોને નથી કાઢવા. પહેલાં અમે એમ કે પહેલાં અમે કેબિનો કાઢ નાખીએ પછી એ દબાણ કરીએ. અમે એમ કહીએ કે પહેલાં તમે આ બધા ગૌચરો રજૂઆત કરી છે ખરી કોઈ જગ્યાએ આપે? આ રજૂઆત અમે હાઈકોર્ટમાં કરી છે ને. અહીંયા સ્થાનિક અધિકારીઓને કોઈ જગ્યાએ રજૂઆત કરવામાં આવી? ટીડીઓ સાહેબને પણ કરી અમે રજૂઆત. ટીડીઓ સાહેબને પણ નોટિસ આલી કે અમારો હાઈકોર્ટમાં કેસ ચાલે છે. 2/7 અમારી પાસે એ લોકો પાસે જવાબ પણ માંગ્યો છે, પણ એ ટીડીઓ સાહેબ કે આ તો બધું અમારે કાંઈ આવતું નથી, અમે તો તોડી જ નાખવાના. 2/6 એ લોકોએ તોડવાની અમને છેલ્લી નોટિસ આપી. શું નામ છે આપનું? હેમંતકુમાર રમેશભાઈ જયસ્વાલ. રિપોર્ટર વિજય ચરપોટ, સંજેલી.